નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એક્ટિવ ગુજરાત પર। તો મિત્રો, તમારો ભાઈ ફરીથી એક તડકતા ભડકતા વિડીયો સાથે હાજર થઈ ગયો છે। વિડીયોનું થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે આજે આપણે કોની પથારી ફેરવવાના છીએ। ગુજરાતના છપરીઓના બેતાજ બાદશાહ એવા વિજય સુવાળા તેઓ રબારી કમ્યુનિટીમાંથી આવે છે, પણ રબારી જેવા એક પણ ગુણ તેમનામાં જોવા મળતા નથી। આજે આપણે જેટલી પણ વાતો કરીશું બધી પ્રૂફ સાથે કરીશું। અને હા, વિજય સુવાળા સાથે મારે કોઈ પર્સનલી દુશ્મની નથી, પરંતુ એમના જ કરેલા કાંડ હું તમને આજે બતાવવાનો છું, તો વિડીયોને અંત સુધી જરૂરથી દેખજો। તો ચાલો મિત્રો, વિડીયોને શરૂ કરીએ। આ પોસ્ટમાં ભાઈ સાબિત શું કરવા માંગે છે એ જ ખબર ના પડી, કારણ કે ભાઈની ઓળખાણો તો બહુ મોટી છે, પણ દેખાડો કરવો એમની આદત નથી। દેખાડો નથી તો આ પોસ્ટ મૂકીને બતાવ્યું એ શું છે? આ મરદ વાળી વાત કઈ હજમ ના થઈ, કારણ કે મરદ માણસ ક્યારે બોલીને ના ફરે। આગળ તો તમે સમજદાર જ છો। ના ફરશે, વંટોળ ફરશે, પણ વિજય હુવાળા બોલેલું કદી નહીં ફરે, એ તમારે લખી નાખવાનું। A few hours later. आपकी औकात बता रहा हूँ सर, बुरा नहीं मानना सर। તો ચાલો હવે આ મરદની પોસ્ટની કમેન્ટ્સ પણ જોઈ લઈએ। सारी उम्र में जो कर जा पड़े और हाँ तेरे पीछे की जिंदगी सरकस हो गई। सारी उम्र में जो कर जा पड़े और हाँ तेरे पीछे की जिंदगी सरकस हो गई। વિડીયોની શરૂઆતમાં જ મેં કહ્યું હતું કે આ ભાઈ રબારી કમ્યુનિટીમાંથી આવે છે, પરંતુ રબારી જેવા એક પણ ગુણ આમાં જોવા મળતા નથી। કારણ કે આજથી આશરે 3 મહિના પહેલા વિજય સુવાળા અને ભાજપ નેતા દિનેશ દેસાઈ વચ્ચે એક વિવાદ થયો હતો, જેમાં વિજય સુવાળાએ પોતાના બચાવ માટે સોશિયલ મીડિયા પર રબારી સમાજની દીકરીઓને બદનામ કરી હતી। અમારી સમાજની દીકરીઓને એ અવારનવાર હેરાન કરતો હતો। સમાજની દીકરીઓને લઈને આ ભાઈ જે એલિગેશન લગાવી રહ્યો છે તે તદ્દન ખોટા છે। પોતાની જાતના બચાવ માટે કોઈ બીજો ઉપાય ના મળ્યો તો રબારી સમાજની દીકરીઓનો મુદ્દો વચ્ચે લાવી દીધો, અને તેણે લગાવેલા આરોપ ખોટા છે એ હું નથી કહેતો। ભાઈ ના ઉપર જે પણ આક્ષેપો મેં કર્યા હતા તે પાયા વિહોણા છે। ભાઈ, તારે તો આબરૂ નથી, પણ સમાજની દીકરીઓની તો આબરૂ જાળવ। કે મિત્રો, આ દિનેશ દેસાઈ નામનો વ્યક્તિ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે 3-4 વર્ષથી મારા પાછળ પડી ગયો હતો, મને હેરાન કરતો હતો। भगवान, પ્રસિદ્ધિની વાત કરતો આ ભાઈ દિનેશ દેસાઈના પગ પકડીને જ ઉપર આવ્યો છે। અને વાત રહી સસ્તી પ્રસિદ્ધિની, તો વિજય ભુવાજી, તમારી સાથે ઝઘડો કરીને કોઈ પ્રસિદ્ધિ મળવાની નથી, કારણ કે તમે કઈ કક્ષાના માણસ છો એ સમાજ અને આખી દુનિયા જાણે જ છે। અને વિજય ભુવાજી કહેતા મને શરમ આવે છે। આ તો વિજય સુવાળા, ઝઘડો થયાના થોડા જ સમય પહેલા તમે દિનેશ દેસાઈ પાછળ ફરતા હતા, એ વિડીયો પણ તમે યાદ કરી લો। आपकी औकात बता रहा हूँ सर, बुरा नहीं मानना सर। सच्चा गलत क्या समझ नहीं आया, सीखो मर्मो किसी ने नहीं मुझे दिनसा ने समझाया। આ તો થૂકીને ચાટવા જેવી જ વાત થઈ। પાછળ ડાયા થઈ ગયો।